ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે સારનો સાર જોઈએ તો જે સ્ક્રીન ઉપર દેખાય છે આ સારનો સાર છે. આટલું જો સમજાઈ જાય અને એ પ્રમાણે વર્તન થાય તો આપણે નીકળી શકીએ. બધા જ શાસ્ત્રો, તમે ગમે તે શાસ્ત્ર હશો, ગમે તે ધર્મ હશે, એનો અંતિમ સાર નિર્વાસનિક થવું. નિર્વાસનિક થવું એ સિદ્ધાંત છે. પછી એ તમે ગમે તે ધર્મમાં હો કે હિન્દુ ધર્મની અંદર પણ તમે ગમે તે પંથમાં હો, ખરેખર નિર્વાસનિક થવું એ એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. અહીંયા જો તીરથી દેખાય છે બીકમિંગ L0 to L10. આપણે પડતા 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 છેક નીચે આવી ગયા છીએ. હવે ત્યાંથી પાછા જવાનો એક જ માર્ગ છે. જો લખેલું છે પાથ ઓફ સાધના L10 to L1 એસેન્ડિંગ ઇન પરા અપ. આ એક જ માર્ગ છે. પરંતુ જે L1 ઉપરથી આપણે L10 સુધી પડ્યા એની અંદર શું અગત્યનું છે? શક્તિ અગત્યની છે. એની અંદર શું અગત્યનું છે? શક્તિ અગત્યની છે. જો શક્તિ સમજાય, આપણી અંદર રહેલું એનર્જી સમજાય. જો મેં નીચે લખેલું જ છે ગેમ ઓફ પાર્ટિકલ એનર્જી એન્ડ ઇટ્સ મૂવમેન્ટ એન્ડ ઇટ્સ ફિલ્ડ, એનું એન્વાયરમેન્ટ, અને બેઝ ફિલ્ડ. બેઝ ફિલ્ડ એટલે જે પરમ તત્વ છે. આટલી વસ્તુ જો સમજાઈ જાય ગ્રોસ ટુ સટલ, એના માટેની આપણે બધી અત્યાર સુધી વાતો કરી. અગત્યનું એક જ છે, આપણી અંદર રહેલી શક્તિ જો સમજાય, અવ્યક્તની ગેમ સમજાય, આ શક્તિ સમજાય તો ઉકેલ આવે. અને શક્તિના અલગ અલગ બધા આપણે એની ક્વોલિટીઝ, અલગ અલગ એના એટ્રીબ્યુટ્સ રાઈટ જોયા હતા. જ્યાં સુધી આપણે માઇન્ડ લેવલે હોઈએ ત્યારે શક્તિ કેવી રીતે પરફોર્મ કરે? ઓટો ઓન પરફોર્મ કરે. કેવી રીતે થાય? ઓટો ઓન. તમે ગુડ કરવા જો તો બેડ ની શક્તિ છે ઓટો બેલેન્સ કરે, કારણ કે એને બેલેન્સિંગ કરવું પડે. એ હાર્મોનાઇઝ ના થાય, સમતામાં ના આવે ત્યાં સુધી આગળ વધી ના શકે. એક વસ્તુ યાદ રાખો, જેમ આપણે ચાલીએ છીએ જમણો ને ડાબો પગ, એમ શક્તિ છે જેને પ્રકૃતિ કીધી. એના માટે દ્વંદ, અહીંયા શબ્દ દ્વંદ વાપરું છું કારણ કે ગુડ અને બેડ વાપરીશ તો બીજા બધા દ્વંદો બાકી રહી જશે. પણ એક્ઝામ્પલ તરીકે તમે ગુડ અને બેડ લઈ શકો. એક જે દ્વંદ છે, એક પગલું ગુડ દ્વંદનું હોય તો બીજું પગલું બેડ દ્વંદનું હોય. ઓટો બેલેન્સ થવી જ જોઈએ. અને તમારી શક્તિ તમે ઊભી કરેલી છે તો બીજો કોણ ઓટો બેલેન્સ કરે? તમારે પોતે કરવી પડે, બીજો કોઈ ના કરે. તમારા વતી કોઈ નહીં કરે આ દુનિયામાં, પર્ટિક્યુલરલી સાધના માર્ગે. અને પછી આપણે આ જે બીજું ચિત્ર દેખાય છે એને તો બહુ સારી રીતે સમજ્યા કે ભગવાને 7મા અધ્યાયથી જે પ્રયત્નો ચાલુ કર્યા એ આ જ વસ્તુ સમજાવવા માટે પ્રયત્ન ચાલુ કર્યા. અને પછી 13મા અધ્યાયમાં જઈને ભગવાન એ કહે છે તું ક્ષેત્રજ્ઞ છે, જાણ સમજ. તું આ જે પ્રકૃતિ છે એનો જાણનારો છે, એનો માલિક છે, એનો જાણનારો છે, તારી છે. એટલે કે જેમ કહેવાય ને કે શક્તિમાનની શક્તિ રેલાણી છે. આ જે એનર્જીનો ફ્લો છે કોનો છે? આપણો પોતાનો છે. આપણે પોતે આ બધું ઊભું કરેલું છે. આપણું પોતાનું જે કંઈ દુઃખ છે એ આપણે ઊભું કરેલું છે. ત્યાંથી જો તમે શરૂઆત કરો તો ઉકેલ આવવા માંડે. અહીંયા આપણે લેવલ, આપણી પોતાની જે પ્રકૃતિ છે એ લેવલ 4 સુધી રેલાણી છે અને આપણે જ ચેક કરવાનું કે હું કઈ જગ્યાએ છું, ક્યાં અટવાયેલો છું.
પહેલી સાધના ચાલુ કરવી તો અહીંયા ચેક કરો કે હું ક્યાં અટવાયેલો છું, તો ખબર પડશે. ખ્યાલ આવે? પછી તો આપણે ઘણા બધા એના એનર્જી રિલેટેડ બધા અલગ અલગ રીતે સમજાવવા માટે પિક્ચરો બનાયેલા, એ આપણે અહીંયા જોઈશું નહીં, પણ ખાલી એના જે પાર્ટ ઓફ અહીંયા પાવર પોઈન્ટ સ્લાઇડો છે તો એની ઉપર થઈને આપણે આગળ વધીશું. આજે અલ્ટિમેટ મારે જે સત્ય છે, રહસ્ય છે, એની વાત કરવી છે. મારા અનુભવ મુજબ જો આ બી બહુ જ અગત્યનું છે, તમારે શક્તિ સમજવી હોય તો આ બધી વસ્તુ સમજવી પડશે. આપણે આપણી જીવદશામાં ફસાઈ ગયેલા છીએ. આ જીવદશામાંથી નીકળવાના બે જ માર્ગ છે, અહીંયા બતાવ્યા છે ને, ગેટ એ અને ગેટ બી. બે જ માર્ગ છે, બે ગેટ છે, રસ્તા, બે દ્વાર છે, જ્યાંથી તમે જમ્પ મારી અને આ આપણી વૈયક્તિક દશા છે, ઇન્ડિવિડ્યુઅલ દશા, એમાંથી કોસ્મિક કહેતા સમષ્ટિમાં જઈ શકો. અને એના વિશે આપણે ઘણી વાત કરેલી છે. કહીએ અહીંયા પણ આપણે જો ગેટ 1 ને ગેટ 2 ની વાત કરેલી છે. અને આ વસ્તુ આપણે સમજ્યા હતા કે એનર્જી છે એને આપણે કેવી રીતે હાર્મોનાઇઝ કરી શકીએ. બરાબર. આ બહુ સરસ એક હિન્દી ભજન મળેલું હતું, એમાં પણ એનર્જીની વાત કરી છે. એનર્જી કેવી રીતે હાર્મોનાઇઝ થઈ જાય. જો એનર્જી હોશની અંદર પૂરેપૂરી 6 થી લઈને 12, જે એનર્જી ચક્ર જોયું તો એમાં 6 થી લઈને 12 સુધી એનર્જી અપ જાય અને હોશમાં તમે એને ચેક કરો તો ઓટોમેટિકલી સમત્વમાં જતી રહે. બાકી આપણું લોલક છે ને 8 અને 4 ની વચ્ચે ફર્યા કરે છે. 8 સુધી આપણે ખેંચી જઈએ છીએ અને 4 સુધી છે. શું થાય છે? 8 સુધી આપણે ખેંચી જઈએ છીએ. પછી એક આ પણ અગત્યનો છે કે આપણે આપણા જીવનની અંદર દ્રષ્ટિકોણ કરવો જોઈએ. આપણે જનરલી 14 વર્ષથી એનર્જી છે, અંદરની એનર્જી આપણી પોતાની, એનું વિભાજન ચાલુ થાય અને એ એનર્જીને તમે ઓળખી લો. 14 વર્ષથી 28 વર્ષની અંદર તમે એના સાચા અર્થમાં જો ઓળખો તો ત્યાં તમને રસ્તો મળે કે એને કેવી રીતે તમે સમત્વમાં લાવી શકો, એને કેવી રીતે તમે ડિઝોલ્વ કરી શકો. મારા મતે, જોજો, કારણ કે મારા અનુભવ મતે હું એમ કહી શકું કે કોઈ વ્યક્તિ નાની ઉંમરમાં 7 વર્ષે કે 10 વર્ષે સાધુ થયો હોય તો દેહને લઈને એની એનર્જી, સેક્સ્યુઅલ એનર્જી 14 વર્ષથી ફૂટવા માંડે અને એ કદાચ અવેર રહે, કારણ કે શરૂઆતમાં દેહનું બળ ઘણું હોય, આપણી એનર્જીનો ગ્રોથ થતો હોય, તો લગભગ 42-45 વર્ષ સુધી એનો કંટ્રોલ સારો હોય, એટલે બહાર એ કંટ્રોલ રાખી શકે. પણ 45 વર્ષ પછી જ્યારે એનો કંટ્રોલ ઓછો થાય ત્યારે એને એ એનર્જી ફૂટી નીકળે. હવે ફૂટી ઘણી બધી રીતે નીકળે. તમે જો આપણે ત્યાં ઘણા બધા સાધુ સેક્સ્યુઅલ કૌભાંડોમાં પકડાણા છે. એનું કારણ શું છે? એનું કારણ આ છે, અંદરથી એનર્જી ધક્કો મારે છે અને બહારથી એ સમાજને બતાવવા જાય છે કે હું આ એનર્જીને કંટ્રોલ કરી રહ્યો છું. કહેતા બ્રહ્મચર્ય. બ્રહ્મચર્યનો સાચો અર્થ એ નથી. બ્રહ્મચર્ય, બ્રહ્મ જે શબ્દ છે એને સાચા અર્થમાં ઓળખો ને એનું ચયન કરો, એ સાચો અર્થ છે. એટલે મારે આમાં ડિટેલિંગ નથી કરવું, પણ દરેક ના થાય. અને તમે જોજો કે તમે જ્યારે બેતાલા તમારે પણ આયા હશે તો બેતાલા પછી તમારી અંદર જે
વસ્તુઓ બાકી રહી ગઈ, એટલે એનર્જી જે ઓપોઝિટ એનર્જી જે અંદર સંગ્રહીને હજી પડી છે એ ધક્કા મારશે. તમે ચેક કરો તમારા જીવનમાં, એ ધક્કા મારશે. તમે જે નાનપણથી લઈને 42 વર્ષ સુધીમાં જે એનર્જી જે પ્રમાણે તમે પ્લે કર્યું એની વિરુદ્ધ એનર્જી બધી સંગ્રહાયેલી પડી છે. તમે બહાર સમાજમાં બહુ દેખાદેખી નહીં કરી હોય તો હવે તમને દેખાદેખી કરવાનો ઈરાદો થશે. ચેક કરો, ઓપોઝિટ એનર્જી પડી જ હોય. સિમ્પલ એક્ઝામ્પલ આપું. હું મારા ફાધર સાથે જીવન જીવ્યો, એમાં ઘણી બધી અમારી સારી એનર્જી, પોઝિટિવ એનર્જી અમારે બંને રેલાણી હોય. જ્યારે મારા ફાધર ધામમાં જાય ત્યારે હું જે સંગ્રહાયેલી ઓપોઝિટ એનર્જી છે, એટલે વિરહ એનર્જી, કારણ કે મિલનની એનર્જી સંગ્રહિત કરી તો વિરહની એનર્જી મારે રિલીઝ કરવી પડે, અને હું એ ધીરે ધીરે ના કરી દઉં તો એ મને ફૂટી નીકળે. આ એનો સિદ્ધાંત છે, યાદ રાખો. આપણે આપણા પાથ ઓફ ઇવોલ્યુશન પર છીએ, 1 જન્મ 2 જન્મ. આપણે આપણો અંદરનો સ્વભાવ ઓળખવાનો છે, કારણ કે એ આપણને ભગવાને સાધન આપેલું છે, અને એ સાધનને સાચા અર્થમાં ઓળખી આપણે ઉપયોગ કરવાનો. તો આ જે છેલ્લી પાવરપોઈન્ટ સ્લાઇડ છે એને સમજશું. આની અંદર બધું આવી ગયું. જે બ્લુ છે એ આપણું જીવા લેવલ છે. જીવા લેવલમાં આપણે જોયું હતું કે આપણે પ્રકૃતિએ ડાન્સ કર્યો અને આપણે પડતા 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 નીચે આવી ગયા, અને એમાં મોહ રેલો છે. એ તો નેચરલ છે, એમાં કઈ, એ મોહ એ નેચરલ છે. તમે પથ્થર ઉપર નાખો એ ઓટોમેટિકલી નીચે આવશે. કેમ? એની કનેક્ટિવિટી છે અને એનું એટ્રેક્શન છે. તમે કશું નહીં કરી શકો. તમે કશું નહીં કરી શકો. તમારા ઘરવાળા સાથે તમને પ્રેમ છે, મોહ છે, તો ધૃણા પણ હશે. એટલા માટે તો ઝઘડા થાય છે, નહીં તો ઝઘડો ના થાય. કારણ કે આપણે માઇન્ડ લેવલે છીએ. કયા લેવલે છીએ? માઇન્ડ લેવલે છીએ. આપણા પત્ની સાથે આપણે માઇન્ડ લેવલથી વર્તીએ છીએ, એટલા માટે છે. અને એમાં કંઈ ખોટું નથી, સારું છે. બંને ક્ષમતામાં આવે છે. બંને જો ક્ષમતામાં ના આવે ને તો દુશ્મની મોટી થઈ જાય, તો છૂટાછેડા જતા રહે. આની અંદર મારે આજે એક જ કહેવું છે કે આપણે જીવે જ્યાં ફસાણા છીએ ત્યાંથી મુક્તિ માટેનો એક જ રસ્તો છે, જે તમને વૈયક્તિક જીવમાંથી સમષ્ટિ જીવમાં જવું પડે ને સમષ્ટિ જીવમાંથી બિયોન્ડમાં જવું પડે. આ એક જ રસ્તો છે પરમાત્મા તરફનો. બીજો છે પણ ત્યાં તો તમે ટકી નહીં શકો. ગમે એટલા લોકો ત્યાં જાય પાછા આવશે દોડી. લાંબો સમય ત્યાં ટકી ના શકો. વિચાર કરો, તમે ક્રોધમાં લાંબો સમય ટકી શકો? કારણ કે આસુરી રસ્તો છે, માયાની અંદર જાય. ઘોરતમ છે ત્યાં. શું છે? ઘોરતમ છે. ઘોરતમમાં તમે કેટલો સમય રહી શકો? ના રહી શકો. માયા તમને ચૂસી લે. એટલા માટે જે પાથ ઓફ ઇવોલ્યુશન છે એના માટે આપણે શું કહી શકાય કે એક જ રસ્તો છે, પરમાત્માનો રસ્તો. એ સાચો રસ્તો છે. બીજો રસ્તો આપણે ના પાડી છે એનું કારણ કે માયાનો રસ્તો છે, અંધકારનો રસ્તો છે. ત્યાં તમને કઈ રસ્તો નહીં મળે. મુક્તિ માટે એક જ રસ્તો છે. આપણે જોયું હતું, આપણે જ્યાં હલવાયેલા છીએ જીવ તરીકે, ત્યાંથી એ રસ્તે પહોંચવા માટે, એ રસ્તો પકડવા માટે આપણી પાસે 2 દરવાજા છે. એટલે આપણે ઘરની અંદર ફસાઈ ગયા છીએ. આપણા ઘરથી બહાર શેરીમાં નીકળવા માટેના 2 માર્ગ છે. કાં તમે આગલી શેરીમાં થઈને આગળ જતા રહો, કાં પાછલી શેરીમાંથી આગળ જતા રહો. ઘણી વાર ખબર છે, સ્ટ્રીટમાં 2 રસ્તા હોય. આપણે અહીંયા સનશાઇન કોસ્ટ ને ગોલ્ડ કોસ્ટની અંદર ઘણા પેલા વોટર ચેનલો બનાવેલી છે. એટલે મકાન હોય, આગળ સ્ટ્રીટ હોય, એટલે આગળ કારથી જવાય,
અને પાછળ કનેક્શન વોટરનું હોય એટલે પાછળ તમારી બોટથી તમે નીકળી શકો. ઘરની બહાર નીકળવાના બે રસ્તા, કા બોટથી નીકળો કા પછી કારથી નીકળો, આગળના રસ્તે નીકળો કા પાછળના નીકળે. એ ઓરિજિનલી આપણે જે આપણા શાસ્ત્રોએ જે વાત કરી યોગ અને સાંખ્ય, યોગ અને સાંખ્ય એ આપણી ઓરિજિનલ ફિલોસોફી. એ જે યોગનો માર્ગ છે એ ઉપરનો માર્ગ છે, 7મા ચક્રથી તમે નીકળો, હઠ યોગ, પતંજલિ યોગ. અને સાંખ્ય શરણાગતિનો માર્ગ છે, એ નીચેના ચક્કરથી તમે નીકળો. ચક્કર નથી એમાં કોઈ ચક્કર નથી. ચક્કર પતંજલિમાં છે, યાદ રાખો. એમાં પાછા ચક્કર ફિટ ના કરતા, પણ જનરલી કહી શકાય કે નીચેનું ચક્કર સમજવા માટે. આપણે જે આગલા જન્મોમાં કર્મો કર્યા અને જે કંઈ આપણને ભગવાને એ કર્મોને લઈને આ જન્મે જે કંઈ પરિસ્થિતિ આપણને આપવાના છે અથવા આપી છે, એ પરિસ્થિતિની અંદર જે આપણે આખો રથ ભગવાને તૈયાર કરીને આપણને આપે છે, બધી વસ્તુ તૈયાર કરીને આપેલી છે. આગળ પરિસ્થિતિ આપશે અને એ પરિસ્થિતિ સામે લડવા માટે આપણને સાધનો આપેલા છે. શું આપેલું છે? સાધનો આપેલા છે, જેને રસ, રુચિ, અંગ કહેવાય. કોઈને ઇનર એટીટ્યુડ કહે, કોઈને સ્વભાવ કહે, તમારે જે નામ દેવું એ દો. પણ ભગવાને આપણને એ સાધન આપેલું છે. એ સાધન આપણે ઓળખવાનું છે. આ જીવનમાં જો આપણે એ સાધન નહીં ઓળખ્યું તો આપણે આપણા રસ્તે આગળ વધી શકીશું નહીં. આપણને પરમાત્માએ આપેલું સાધન, રસ રુચિના અંગ આપણી અંદર રહેલું છે, એને આપણે ઓળખી અને એને વાપરવાનું છે. તમે બુદ્ધિ પ્રધાન હશો, સાંખ્યને વરેલા હશો અને વિચાર એ તમારું મુખ્ય અંગ હશે, તો જે ભાવ ભક્તિ વાળા જે સંપ્રદાયો છે એમાં તમે લાંબા નહીં ટકી શકો. તમે નીકળી જશો. અને તમે ટકશો તો તમે બીજા માર્ગે છો. ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુનને ચોખ્ખી વાત કરી અને દરેક જગ્યાએથી રોક્યો. કેમ? એક જ કારણે કે પરધર્મ ઉપર તું નહીં જા, સ્વધર્મ પકડ. સ્વધર્મ એટલે આર્ય સ્વધર્મ. આપણો પોતાની અંદર ભગવાને સ્વભાવ મૂકીને આપેલા છે, આપણને સાધનો આપેલા છે લડવા માટે. કોઈ ભાવ પ્રધાન હોય, કહેતા મન પ્રધાન હોય, એ જો બીજા માર્ગે ચડી જાય તો એની પણ દશા એવી જ થાય, ખોટી થાય. કોઈ સંકલ્પ, વાસના કે યોગના માર્ગે હોય, કરવું છે, બતાવી દેવું છે, કહેતા ચિત્ત, દેહ, ઇન્દ્રિય પ્રધાન હોય તો એનો ઉપયોગ કરવો પડે. અને જો જીવનમાં જે લોકોને સફળતા મળી છે એ લોકોએ સાચા અર્થમાં એ સાધનને ઓળખ્યું છે એટલે સફળતા મળી છે. દાખલા તરીકે ધીરુભાઈ અંબાણીએ જે ઊભું કર્યું, તો એમની અંદર જે પૈસા માટેનું કરવું છે, પૈસા માટે કરવું છે, એ જે સંકલ્પ બેઝ વાસના હતી એને લઈને એમણે એટલું ઊભું કર્યું. એમને રસ્તો મળી ગયો. સંકલ્પ બેઝ જે વાસના હતી એને લઈને એમણે ઊભું કર્યું. પરંતુ એ ત્યાં અટકી ગયા તો ગયા, ત્યાંથી આગળ વધવાનું છે. એને જો સાચા અર્થમાં સમજાઈ જાય એનર્જી, અંદર રહેલી એનર્જી, તો પછી પૈસાનો મોહ ટળી જાય અને કરવું છે એકલું રહે. અને એમાંથી પછી એ શુદ્ધિ મળે. અને પછી એકવાર શુદ્ધિ મળે અને એકવાર તમે વૈયક્તિક જીવનથી સમષ્ટિમાં ગયા, પછી એક્સપાન્શન ચાલુ થાય. મીરાબાઈ કે નરસિંહ મહેતા કે ચૈતન્ય મહાપ્રભુ એ મન પ્રધાન હતા, એમના ભાવ હતા. એમને કઈ સામ્રાજ્ય, ધીરુભાઈ અંબાણીએ જે બિઝનેસ ઉભો કર્યો એમાં એમને કોઈ રસ નહોતો. ખ્યાલ એવા બિઝનેસમાં એમને કોઈ રસ નહોતો. એમને અલગ સાધન મળેલું હતું. રમણ મહર્ષિ
એને અલગ સાધન મળેલું હતું, એમને ઓળખી લીધું. જો એ બધા ઓળખી લીધું ત્યારે આગળ વધ્યા. આપણે પણ અંદરથી ઓળખવાનું છે, તો આપણે આગળ વધી શકીશું. એટલે હું એવું નથી કહેતો કે ધીરુભાઈ અંબાણી એ મુક્ત થઈ ગયા કે મુક્તિ છે કે જ્ઞાની પુરુષ છે. ના, હું એ નથી કહેતો. હું એમ કહું છું કે એમણે એમનું સાધનનો પ્રોપર યુઝ કર્યો, પણ એથી હજી આગળ ઉપયોગ કરવાનો છે. કારણ કે આપણને જે આપણી ઓરિજિનલ જે 4 કાસ્ટ છે ને, એ આપણા અંદરના સ્વભાવ બેઝ પર છે. કરવું છે પૈસા માટે, એ આપણા વૈશ્યનો સ્વભાવ છે. કરવું છે પૈસા માટે નહીં, પણ સત્તા માટે, દેખાવા માટે, મારા પોતાના અહંકારના સંતોષ માટે, એક ક્ષત્રિયનો સ્વભાવ છે. નરેન્દ્ર મોદી અત્યારના પોલિટિશિયન. કરવું છે પણ મારા પોતાના મન માટે, મારા પોતાના અંદરના શોખ માટે. એ શૂદ્રનો સ્વભાવ છે. આપણે બધા જન્મથી શૂદ્ર જ હોઈએ છીએ. આપણે મિક્સ હોઈએ છીએ, આપણે એકમાં નથી હોતા. યાદ રાખો, કોઈ વ્યક્તિ જન્મથી ક્ષત્રિય નથી, કોઈ વ્યક્તિ જન્મથી બ્રાહ્મણ નથી. અને જે કરવું છે મારા પોતાના મનની રુચિ, ક્રિએટિવિટી માટે, એમાંથી જ્યારે ક્રિએટિવિટી મુકાઈ જાય ને જિજ્ઞાસા આવે, પરમ તત્વની જિજ્ઞાસા આવે, ત્યારે એ સાચા અર્થમાં બ્રાહ્મણનો જન્મ થાય. ત્યારે ભ્રમને જાણનાર, ભ્રમને જાણવા માટે નીકળ્યો હોય. જન્મથી નહીં, કર્મની વાત છે. અને પછી એ 4ને તમે અંદરથી જુઓ તો કરવું છે તો પહેલું રહેશે. જ્યાં સુધી એ 4 છે ત્યાં સુધી, એનાથી બિયોન્ડ જવાનું છે. અને એમાં પછી કરવું છે, એમાં શું હશે? એક સંકલ્પ પ્રધાન હશે. ક્ષત્રિયને જ્યારે લેવલે આવીને મુકાઈ જાય, અહંકાર મુકાઈ જાય, એનું ચિત્ત, દેહ, ઇન્દ્રિય શુદ્ધ થઈ જાય, ત્યારે સાચા અર્થમાં યોગમાં પહોંચી ગયો. હઠ યોગ વાળા. જો બીજો માર્ગ છે એ મનને રિલેટેડ છે, ભાવવાળો. અને ત્રીજો માર્ગ છે એ બુદ્ધિને રિલેટેડ છે, સાંખ્યવાળો. સાંખ્યવાળાને સાંખ્યમાંથી કેવી રીતે બહાર નીકળી શકે, વિચારથી કેવી રીતે બહાર નીકળી શકે? કારણ કે એ તો વિચારમાં ફસાયેલો છે. એને સાક્ષી ભાવ લાવવો પડે. નોવર, જો આપણે બતાવે ને નીચે સમષ્ટિ, એને શું બનવું પડે? નોવર બનવું પડે. મન વાળો છે એને માઇન્ડફુલ બનવું પડે. એ પણ નોવર જ થઈ ગયો. માઇન્ડફુલ બને એ પણ નોવર જ થઈ ગયો. અને સંકલ્પ વાળો છે એને સમત્વ લાવવું પડે. એકમાં ખેંચાયા વગર થર્ડ પાર્ટી બનવું પડે. એ પણ નોવર બન્યો. અલગ અલગ રીતે બનાશે. અને જ્યાં સુધી નોવર તરીકે છો, નોવરમાં શું રહેશે? ખબર રહેશે તમે અલગ થઈ ગયા, તમે સાક્ષી બની ગયા, તમે અલગ થઈ ગયા પ્રકૃતિથી, પણ તમારું અસ્તિત્વ છે. તમને ખબર છે પ્રકૃતિ ડાન્સ કરી રહી છે, અથવા પ્રકૃતિ છે. જ્યારે તમે પ્રકૃતિના નોવર બની જો, ફૂલી અવેર થઈ જાઓ, તો પ્રકૃતિ ડાન્સ બંધ કરી દે, શરમાઈ જાય. શાંત નદી વહેતી હોય ને એવી થઈ જાય. એનો ડાન્સ, એડિશનલ ડાન્સ બંધ થઈ જાય. અને એથી પણ એક સ્થિતિ પરની સ્થિતિ છે. હવે જો એક બીજી સૂક્ષ્મ બાબત કહી દઉં. આ ઘણીવાર ઇન્ડિવિડ્યુઅલ જીવમાંથી સમષ્ટિ જીવમાં તમે જો, ત્યારે દરેક
વ્યક્તિ છે એ પૂરેપૂરો હોશની અંદર ના જઈ શકે. દરેક વ્યક્તિના અલગ અલગ હોય. જે ભાવનો વરેલો હોય અથવા જેણે ધ્યાનને વધારે સ્વીકારેલું હોય એ ધ્યાનની અંદર મૂર્છાની અંદર જતો રહે ઘણીવાર. જેણે ભાવમાં સ્વીકારેલું હોય એ પણ ઘણીવાર વધારે પડતા ભાવમાં જતો રહે તો એ મૂર્છા જેવું થઈ જાય, બેહોશી જેવું થઈ જાય. એટલે ઇન્ડિવિડ્યુઅલ જીવમાંથી સમષ્ટિ જીવમાં જતી વખતે સાધકોને ઘણી બધી વખત આ મુશ્કેલી આવતી હોય છે. બધા સાધકો પૂરેપૂરા અવેર ના હોય. સમષ્ટિ જીવમાં આવો એટલે તમારી જે દ્રષ્ટિ છે એમાં નિર્દોષતા આવી જાય. એટલે પશુ પક્ષીઓ બધા જ સાથેનો તમારો વ્યવહાર કેવો થઈ જાય? બહુ માયાળું થઈ જાય. જેટલી નિર્દોષતા વધારે એટલું તમે જે નિર્દોષ પશુ પક્ષી છે એની સાથે વધારે હળી મળી શકો. પાછું અહીંથી તમે જ્યારે બિયોન્ડ જવા જો ત્યારે પણ ઘણા બધા બેહોશ થઈ જતા હોય. સાધક બેહોશ થઈ જાય કારણ કે એ પ્રકૃતિનું જે થોડું ઘણું પણ જ્ઞાન છે, પુરુષ તરીકેનું થોડું ઘણું પણ જ્ઞાન છે એ જતું રહે. પુરુષથી બિયોન્ડ થવાનું છે. એટલે આપણે જે પેલી વાત હતી ને કાશ્મીરી સવિજમાં સદાશિવ, ઓરિજિનલ પહેલું જોયું સદાશિવ, ચિત્ત લેવલ, સમાધિ લેવલ, ત્યાંથી જાગ્યા ત્યારે ખબર પડી કે હા મારી અંદર કંઈક શક્તિ છે. એ સમષ્ટિ લેવલ આવ્યું, પુરુષ લેવલ, અને પછી શક્તિ રેલાણી. ખ્યાલ? તો 12મા અધ્યાયનું કદાચ આપણું છેલ્લું 99 સમરી અહીંયા આપણે પૂરી કરી. આની અંદર મારા જે કંઈ સમજણ છે, અનુભવથી જે કંઈ મળ્યું છે, બીજું શાસ્ત્રોમાંથી જે કંઈ મળ્યું છે એની મેં વિશેષ વાત કરી છે. તમે આને પ્રેક્ટિસમાં લેશો તો જ અનુભવમાં આવશે. બાકી આ માત્ર શબ્દ માર્ગ રહી જશે. બીજી વસ્તુ કે જેવો કંઈ અનુભવ થાય એ જેમ છે તેમ હું તમને કહી ના શકું. અને આ અધ્યાત્મમાં કોઈ ગુરુ બની શકે નહીં. ઇટ્સ પોસિબિલિટી નથી. તમે કહેશો કે લોકોને ગુરુ હોય છે, પણ એ શિષ્ય પોતે લે એટલે ગુરુ કહેવાય. બાકી કોઈ ગુરુ ના બની શકે. દાખલા તરીકે મારો જે અનુભવ છે એ હું તમને જેમ છે તેમ 100% ના કહી શકું. અને લેનાર પોતાની સમજણ પ્રમાણે લે. ગુરુનું સ્થાન અલગ હોય અને શિષ્યનું સ્થાન અલગ હોય. આજે મહંત સ્વામી મહારાજ 1 લાખની સભાને સંબોધન કરતા હોય, આત્મા પરમાત્માની વાત કરતા હોય, તો એમની સમજણ અને 1 લાખ સાંભળનારની સમજણ બધી અલગ અલગ છે. શબ્દો એક જ છે. સેમ આ દાખલા તરીકે મારી કથા સાંભળવા જાય તો ઘણા બધાને નહીં પછ પડે, કારણ કે એમનું લેવલ અલગ છે, એમનો રસ અલગ છે, એમની રુચિ અલગ છે. જાતે પુરુષ પ્રયત્ન કરશો તો ધીરે ધીરે અંદરનું ગુરુ તત્વ છે તમને મદદ કરશે. અંદરનું ગુરુ તત્વ એ ઉદય થાય પછી કોઈ વાંધો આવે નહીં. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત.